ગુડ મોર્નિંગ. બધાનો દિવસ ખૂબ જ સારો જાય અને બધાને બધા જય શ્રી કૃષ્ણ. તો જો આજે સવાર થઈ ગઈ છે અને સવારના નાસ્તામાં આજે આપણે છે કડકડિયા અને પૂરી અને સાથે છે ચા અને દૂધ. ઘણા રોટલી વઘારેલી કહેતા હોય, આપણે તો જો કડકડિયા જ કહીએ છીએ. અને પૂરીને શક્કરપારા કાલ બનાવ્યું હતું તો પછી એ જ ખાવાનું હોય ને એટલે આજ રોટલીને એવું કાંઈ બનાવ્યું નથી. અને મસ્ત મજાનું આપણે પૂરી અને ચા દૂધનો સવારે નાસ્તો કરવાનો છે. તો ચાલો નાસ્તો કરી લઈ, ત્યાં અમારા ક્લાસીસનો સમય થઈ જશે તો હું પછી ફટાફટ ક્લાસીસ જવા માટે નીકળી જઈશ. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. અત્યારના વાગ્યા છે 11:15 અને મારી મમ્મી ધોવે છે બાથરૂમ અને મારા બા બનાવે છે રસોઈ. જોઉં તો બા બનાવે છે પુલાવ ભાત અને મારે જવાનું છે સ્કૂલે. હજી મારે વાત છે સ્કૂલે જવાની. અને જો અહીંયા આમાં તેલ મૂકી દીધું અને કાચરથી વઘાર્યું આદુ મરચી નાખું છું થોડા, પછી પાછું હવે આને હલાવવા દેવાનું, પછી આપણે વટાણા ખોલીને નાખવાના. હાલ જ્યારે મને જશે ત્યારે હું તમને ચોક્કસ દેખાડીશ કે કેવી રીતના મને કેવા ટેસ્ટમાં છે. વટાણા નાખજો. જો નાખ દીધા વટાણા. જો અને હલાવવાનું ખૂબ જ, બસ બતાવજો. તો જો અહીંયા ગેસને બંધ કરી દેવાનો અને પછી ભાત નાખવાના, કેમ કે આ જે કઢાઈ છે ને એ ગરમ જ હોય અને ગેસ ચાલુ રાખીએ ને તો પછી આ ભાત ને એ બધું આમ એકદમ ખીચડી જેવું થઈ જાય. તો ગેસ બંધ કરીને નાખીને પછી સરસ રીતે હલાવી નાખવાનું. મસ્ત પુલાવ ભાત બની જાય અને એકદમ જ ઝટપટ. ગાઈસ જો અહીંયા મસ્ત કલરફુલ પુલાવ બનીને થઈ ગયા છે રેડી. અને આ બાજુ બને છે મસ્ત મજાની કઢી, વ્હાઈટ કઢી. આમ જોતા રહીએ. ચાલો કઢીનો વઘાર થાય છે. સૌથી પહેલાં રાઈ એડ કરી દીધી, ત્યાર પછી જીરું, પછી કોકમ, બાદિયા, લીમડો અને હિંગ અને પછી કઢી. આહા ઉડ્યું હિંગ અને પછી કઢી. આજે અમારે વ્હાઈટ કઢી કરવાની છે કેમ કે પુલાવ બનાવવાના છે ને એટલે. ત્યાર પછી એડ કરીશું મીઠું, પછી આદુ મરચી છે આદુ મરચી ઉપરથી નાખા ઉપરથી, પછી પાછો વિડીયો પાકી જાય તે દેખાય. ગળ છેલ્લે ગોળ નહીં નાખવાનું, ખાંડ. ખાંડ નાખવાનું. કેમ ખાંડ? આમાં ગોળ નું આવે વ્હાઈટ કઢી લે છે. ઠીક, વ્હાઈટ કલરની કઢી છે એટલે ખાંડ નાખવાની. નહીંતર આમ તો અમે નોર્મલી જે પીળી કઢી બનાવીને એમાં તો ગોળ જ નાખવી છે, પણ વ્હાઈટ છે એટલે મમ્મીએ ખાંડ નાખી છે. કાંઈ નહીં, ચાલો ઉફાણો આવી જાય, ઉકળી જાય પછી આપણે રેડી પુલાવ અને કઢી બતાવશું. તો ગાઈસ જો અહીંયા મોગલી ચાલુ કરી દીધી છે ને ઉંદરમાં ખાઈએ છીએ બટાકા પૌવા. બપોરના પુલાવ અને કઢી લીધા છે ને મેં કાંદો લઈ લીધો છે ને અમારા ધર્મભાઈ બિલકુલ કાંદો ન ખાય. ખબર નહીં ક્યાં મેં નાનો હતો ત્યારથી જ એમ કે હું કાંદો નહીં ખાઉં, મને સ્મેલ આવે. ટોપલી ગલેરીમાં મૂકી છે ને તો એમ કે હું ત્યાં નહીં જાવી કે મને સ્મેલ આવે. તું ખાઈશ દીકો? નહીં બાપા, ઈ નો ખાય હોય, ઈ નો ખાય. કાંઈ નહીં, ચાલો જો મસ્ત પૌવા બટેકા બનાવ્યા છે. હું ધર્મ થોડા થોડા ખાઈએ છીએ અને સાથે અમે મોગલીની મજા માણીએ છીએ. કા ધર્મ? મોગલી જોવાની મજા આવે ને બેટા? ચાલો ત્યારે ખાઈ લઈએ. હો, ઘણું બધું શાકભાજી જો અહીંયા આવી ગયું, બધી વેરાયટી છે થોડી થોડી. હું તમને બતાવું. જો કારેલા છે આમાં, વચ્ચે ભીંડો, ગુવાર, નાના રીંગણા, ઓળાના રીંગણા, કોબી, લીલા કાંદા, આમાં તાંજળીઓ, લીંબુ, ટામેટા. આ એક જોવાનું છે, આમ તો જો છે બહુ મસ્ત કૂણા કૂણા, પણ આની સાઈઝ તો જો કેટલી મોટી છે. આમ જો કેટલી મોટી સાઈઝ છે. 3 તુરિયા છે આવા મોટા મોટા, એક અને અહીંયા રહ્યા બીજા 2. જો તુરિયાની સાઈઝ જો બહુ મોટી છે. કાંઈ નહીં, બધું શાકભાજી આપણે ચાલો પહેલાં ફટાફટ અલગ કરી લઈએ અને બધી કોટનની થેલીમાં થોડું થોડું ભરી દઈએ અને ફટાફટ પેક કરીને ફ્રીજમાં મૂકી દઈએ.
ચાલો તો પેલા સોડા ચાખી લઈએ ને મારા ધર્મભાઈ એમ કહે છે ખાટી મીઠી છે. કેવી છે? ખાટી મીઠી છે. પપ્પા હોઈ ગયા, એને જમી લીધું ક્યારનું. મસ્ત છે હો, તમારે હાડું રાખો થોડી. મસ્ત છે હો. મસ્ત છે હો, મસ્ત છે. મસ્ત છે. તો ચાલો આપણે બ્લોગનો એને અહીંયા જ કરી દઈએ. મળીએ પાછા ફરીથી કાલે નવા અને અનધર બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.